चरणोरविन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः।
व्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुष्टं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। मंडलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री श्री राधा कृष्णभ्यां राधे कृष्ण गोविंद गोपाल राधे माधव 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 गोविंद राधे माधव गोपाल राधे केशवा 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 राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव
गोपाल राधे माधवा गोविंद राधे केशवा गोपाल राधे माधवा गोविंद राधे केशवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे केशवा 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 राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे केशवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा हो राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे केशवा गोविंद राधे माधवा गोपाल राधे केशवा हाँ गोविंद राधे माधवा गोपाल राधे केशवा गोविंद राधे माधवा गोपाल राधे केशवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा ओह राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे केशवा गोविंद राधे केशवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 राधे कृष्ण गोविंद गोपाल राधे हरे कृष्ण गोविंद गोपाल राधे माधवा नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरये ततो जय मुदीरये
बोलिए वृंदावन विहारी लाल की जय। सच्चिदानंद भगवान की जय। श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। व्यास भगवान की जय। मोमाई मात की जय। करुणावरुणालय भगवान सच्चिदानंद जे सर्वत्र સર્વદા અને સર્વમાં રહેલા છે. જે પરમાત્મા નિર્ગુણ નિરાકાર નિર્મોહ નિર્વેશ નિરીહ નિરંજન નિર્વિકલ્પ નિર્ભય અને ન્યાયકારી છે. એ વાંગવાઈ સ્વરૂપ મારી સન્મુખ છે. એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. સૂક્ષ્મ રૂપે વિરાજમાન બ્રહ્મ ઋષિ, દેવ ઋષિ અને રાજ ઋષિ, એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. સર્વ અમરગણા દેવગુરુ બૃહસ્પતિના ચરણોમાં નમસ્કાર. ભગવાન શ્રી ગણેશ મહાસરસ્વતીના ચરણોમાં વંદન. ઉપસ્થિત સંતવૃંદ વિપ્રવૃંદના ચરણોમાં નમસ્કાર. અને જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, જેના હૃદયમાં કંઈક ને કંઈક ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, ભાવ છે, અને જેઓ અહીં કંઈક ને કંઈક મેળવવા માટે આવ્યા છે, એવા સૌ શ્રોતાજનો અહીં ઉપસ્થિત છે તે અને આ મોમાઈ ચેનલના માધ્યમથી ઘરે બેઠા બેઠા જે આ રસાસ્વાદ માણે છે, એ તમામ શ્રોતાઓના હૃદયમાં રહેલા એ પરમ તત્વને હું નમસ્કાર કરું છું. ભગવાનની કથા સદૈવ આનંદ આપનારી છે. દિને દિને નવમ નવમ. તમે એક નાટક 10 વખત જુઓ, એક પિક્ચર 50 વખત જુઓ એટલે કંટાળી જાઓ, પણ ભગવાનની કથા સાંભળતા ક્યારેય કંટાળો આવે નહીં. ગમે એટલી વાર સાંભળો, ભગવાનની કથા આનંદ આપે, આનંદ આપે, આનંદ આપે. તો પરમાત્માની કથા આનંદ આપનાર છે. માત્ર આનંદ આપનાર નહીં, જીવનથી મુક્ત કરાવનાર છે. મને તમને વારે વારે આ માના ઉદરમાં આવવું પડે, કષ્ટ ભોગવા પડે, જન્મીએ ને પાછા કષ્ટ ભોગવીએ ને વરી મરીએ ને જન્મીએ ને, આખો જે ફેરો છે, ફેરામાંથી મુક્ત કરાવે ભગવાનની કથા. તો એવી ભાગવતજીની કથામાં આજ ત્રીજો દિવસ છે. આજે જ્ઞાનની ત્રીજી ભૂમિકા છે, એનું નામ છે તનુમાનસી. યત્ર સા તનુ
તામેતિ પ્રોચયે તે તનુ માનસી. જો તનુ માનસી નો અર્થ શું થાય? હું અહીંયાથી તમને જ્ઞાનની સાથે સાથ ભૂમિકા કહી જાઉં. શુભેચ્છા વિચારણા તનુ માનસી સત્વતા પતિ અસંકિતા પદાર્થ ભાવિની અને તુર્યા. ઠીક છે. તનુ માનસી એને કહેવાય કે જ્યારે ઇન્દ્રિયોનો વિષયો પર રાગ ન રહે. ધ્યાન આપજો. ઇન્દ્રિયોનો વિષયો પર રાગ ન રહે અને મનની સ્થિતિ એ વિષયો પાતળા પડી જાય, એનું નામ તનુ માનસી. આંખમાં રૂપ પાછળનો રાગ ન રહે, કાનમાં વિલાસી શબ્દ સાંભળવાનો રાગ ન રહે, જીભને સ્વાદ લેવાની રાગ ન રહે. જે મળ્યું તે ભોજન ભગવાનનો પ્રસાદ છે. હા, જે મળ્યો તે ભોજન ભગવાનનો પ્રસાદ છે. જીભમાં રસાસ્વાદ ન રહે, સ્પર્શ સુખ ની ઈચ્છા ન રહે. અને ઇન્દ્રિયો ભગવદ સ્વરૂપને જ ઈચ્છે, ત્યારે તમે સમજવાનું કે તમે જ્ઞાનની ત્રીજી ભૂમિકાએ પહોંચ્યા, જેનું નામ તનુ માનસી છે. દિન પ્રતિદિન ઇન્દ્રિયોનો જે વિષયો પ્રત્યેનો રાગ છે એ ઘટતો જાય. દિવસે દિવસે જો એક દિવસમાં બધું કઈ તમે પામી ન જાઓ. ધીરે 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 રાગ ઘટાડવો જોઈએ. ધ્યાન આપજો. જેમ તમે ધીરે 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 મોટા થતા ગયા, બાળકમાંથી કુમાર થયા, પૌંગડ અવસ્થા આવી, યુવાન બન્યા, યુવાનમાંથી વૃદ્ધ, એમ ધીરે 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 ત્યાં એમ એક દિવસમાં કાંઈ તમે ઇન્દ્રિય જીત ન થઈ જાઓ. આંખને એક દિવસમાં ન જીતાય, કાનને એક દિવસમાં ન જીતાય, નાકને એક દિવસમાં ન જીતાય, જીભને એક દિવસમાં નહીં જીતાય, પણ તમારે ધીરે 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 ટેવ પાડવી પડે. ભગવાન કૃપા કરે ને તો વિષયો તરફનો રસ છે એ ધીમે 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 ઓછો થતો જાય. એનું નામ તનુ માનસી છે. તો આજની જે કથા છે એ તનુ માનસી છે કે ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ ઓછો કેમ કરવો, એના માટે શું કરવું જોઈએ. એક દિવસમાં કાંઈ ઇન્દ્રિયોને જીતી નથી શકાય. તો એવી આ ભાગવતજીની કથા. હું એટલા માટે આ કહું છું કે ભાગવત એ વાર્તા નથી. ભાગવત વેદ ઉપનિષદનો સાર છે. તમને ચોક્કસપણે કહી દઉં કે મેં છેલ્લા 20 વર્ષથી ખૂબ રિસર્ચ કર્યું. વેદોમાંથી ખૂબ રિસર્ચ કર્યું કે વેદ મંત્ર અને ભાગવતના શ્લોકોનું સામ્યતા ક્યાં છે. કેટલાક નાસ્તિક લોકો એમ કહે છે કે આ ભાગવત તો બોપદેવ નામના એક બ્રાહ્મણે લખી છે. ધ્યાન આપજો 2 મિનિટ માટે. કેટલાક નાસ્તિક લોકો અને પૂરી રીતે આ પુરાણોને ન સમજી શકનારા એમ કહે છે કે આ ભાગવત એક બોપદેવ નામના બ્રાહ્મણે લખી છે. અચ્છા, બોપદેવ નામના બ્રાહ્મણે લખી છે તો આટલો ઉત્કૃષ્ટ શ્લોકો હોઈ શકે નહીં. તમે બહુ વિદ્વાન છો તો એક શ્લોક રચી દો ને, આવો ખબર પડે. જેણે રચી છે વ્યાસ ભગવાને જ રચી છે. ભાગવતની રચના વ્યાસ નીચ.
અને જો આ ભાગવતજીની રચના કોઈ બોપદેવ નામના બ્રાહ્મણે કરી હત ને તો જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કદી આ ભાગવતને સ્વીકારત નહીં. અમારા પરમ શ્રદ્ધેય મારા તમારા સૌના પરમ પૂજ્ય પૂજનીય જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વર એ પણ આ ભાગવતજીની કથા કહે છે. કેટલી સુંદર કથા. અને એમને તો વિદ્વતાને આપણે એમની પાસે તો રજ સમાન નથી. એમના પાસે તો રજ સમાન નહીં. પરમ શ્રદ્ધેય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ એ આજે આ ભાગવત જ્યારે ભાગવતનો સત્સંગ પ્રવચન કરતા હોય તો સાંભળો તો ખ્યાલ આવે એ કેટલા મહાન કે વેદ ઉપનિષદ બધું જાણવા વાળા 6 શાસ્ત્ર જેને કંઠસ્થ હોય એવા મહાપુરુષ ભગવત સ્વરૂપ એ જ્યારે આ ભાગવત અપનાવતા હોય સ્વીકારતા હોય ત્યારે કદાચ 5-10 માણસનું એક ટોળું એમ કહી ગઈ કે ભાગવત ખોટી છે એટલે કઈ ખોટી થઈ જાય. એ ઘેટાના ટોળાથી કઈ ભાગવત જૂઠી ન થાય. એ તો સિંહ જેવી છે આ અમારી ભાગવતજીની કથા. એ ગર્જના કરે છે. સિંહના ટોળા પર સિંહ ખાલી ગર્જના કરે એટલે ઘેટાના ટોળા ભાગી જાય. એમાં સિંહ જેવી ગર્જના કરનાર અમારો આ અધ્યાત્મ શાસ્ત્ર અમારો આ સદગ્રંથ છે. જે વેદો ઉપનિષદ એનો સાર છે. 6 દર્શન શાસ્ત્રનો સાર છે. હરિ કથા સુંદર કરતાલી હરિ કથા સુંદર કરતાલી સંશય વિહંગ ઉડાવન હારી સંશય વિહંગ સંશય વિહંગ ઉડાવન હારી સંશય વિહંગ ઉડાવન હારી રામ કથા શશી કિરણ રામ કથા શશી કિરણ રામ કથા શશી કિરણ સમાના રામ કથા શશી કિરણ સમાના શબ્દ ચકોર કરહિ જીમિ પાના શબ્દ ચકોર કરહિ જીમિ પાના કરહી જીમિ પાન કરહી જીમિ પાન. ભગવાનની કથા સંશય રૂપી પક્ષીઓને ઉડાવનારી છે. રામકથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનાર. રામકથા તાળી સમાન છે. પક્ષીઓ જેમ ચણવા આવે ને તાળી વગાડો ને ઉડી જાય એ મને ને તમને જે સંશય છે એ સંશયને દૂર કરી દે એ ભગવાનની કથા છે. સુંદર કથા
બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક જોડલું ઉત્પન્ન કર્યું, જેનું નામ મનુ અને શત્રુપા. ધ્યાન આપજો, મનુ ને શત્રુપા બ્રહ્માએ પોતાના શરીરથી ઉત્પન્ન કર્યા. અને પછી બ્રહ્માજીએ કહ્યું, તમે મને સૃષ્ટિના કાર્યમાં મદદ કરો, સૃષ્ટિના કામને આગળ વધારો. જો બહુ સરસ કથા છે, ખૂબ તત્વજ્ઞાનથી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર કથા છે. હું તમને એ સૂક્ષ્મથી સૂક્ષ્મતર એવી આ ભાગવતજીની કથા છે. આજની કથા, મનુ ને શત્રુપાને બ્રહ્માએ ઉત્પન્ન કર્યા, ઠીક છે, પોતાના શરીરથી. અને એ બંને જણા આ સૃષ્ટિને આગળ વધારી સંતાનો પેદા કરીને. એટલે તમને અહીંયા સીધો બ્રહ્મ થાય કે બેનો બાપ એક તો આ ભાઈ બેન કહેવાય કે નહીં? ઘણી વાત તમને બ્રહ્મ શું થાય કે ભાઈ આ મનુ મહારાજ છે એ અને શત્રુપા બે એક જ બ્રહ્માના શરીરથી ઉત્પન્ન થાય તો એ બે ભાઈ બેન કહેવાય કે કેમ? અરે ભાઈ, આ સૃષ્ટિ ઉત્પત્તિની કથા છે, ધ્યાન આપો. બહુ સુંદર કથા. આ શરીરનું નિર્માણ થાય તો એ શરીરનું નિર્માણ કેવી રીતે થાય? એ પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો. જ્યાં સુધી આ શરીરને તમે ન જાણી શકો ત્યાં સુધી બ્રહ્માંડને જાણી શકો નહીં. તો ધ્યાન આપો, શરીર ઉત્પન્ન થતા પહેલા શું ઉત્પન્ન થાય? આ ગોલક છે, ગોલક, આંખ, હાથ, પગ, માથું, આ બધું જ ઉત્પન્ન થાય માના શરીરમાં. પણ એના પહેલા તો સૂક્ષ્મ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? સૂક્ષ્મ. સ્થૂલ તો પછી થાય, એના પહેલા સૂક્ષ્મ ઉત્પન્ન થાય. અને એ સૂક્ષ્મમાં સૌથી પહેલા શું ઉત્પન્ન થાય? તો કે 10 માનસિક પુત્ર. શું ઉત્પન્ન થાય? 10. બહુ સરસ કથા છે. પંચ જ્ઞાન ઇન્દ્રિય, પંચ કર્મ ઇન્દ્રિયની સૂક્ષ્મ શક્તિઓ ઉત્પન્ન થાય. કર્મ ઇન્દ્રિય પછી ઉત્પન્ન થાય, એની શક્તિ પહેલે ઉત્પન્ન થાય. જ્ઞાન ઇન્દ્રિય પછી મળે પણ એની શક્તિ પહેલે થાય. અને કેવી રીતે થાય, કેમ થાય? એ સૂક્ષ્મતર કથામાં હું તમને લઈ જાઉં તો આ બધાએ શ્રોતાઓ ને કદાચ ન બી ગમે, પણ આ તો વિષય જ આખો અલગ છે ભાઈ. યજુર્વેદના 31મા અધ્યાયનો 17મો વેદ મંત્ર છે. ધ્યાન આપજો, યજુર્વેદના 31મા અધ્યાયનો 17મો વેદ મંત્ર છે. અદભ્યઃ સંભ્રેતઃ પ્રધવૈરસા ચપ્પિસવા કર્મણા શ્યામાવર્તતાગ્રે તસ્ય પષ્ટા વિદદ્રુપમેતિ તન્મ્રત્યસ્ય દેવત્વમા જાણમગ્રે. અદભ્યઃ સંભ્રિતઃ પ્રથભ્યૈ રસાચ વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય ત્વષ્ટા. બહુ સરસ વેદ મંત્ર છે. અદભ્ય, અદભ્ય એટલે જલાત, જળમાંથી. અદભ્ય પ્રથભ્યૈ રસાચ વિશ્વકર્મણ. આનો અર્થ હું પછી કહું. મનુ અને શત્રુપાની વાત હું કરતો હતો.
મનુનો અર્થ થાય મનનશીલતા અને શતરૂપાનો અર્થ થાય પ્રજ્ઞાશક્તિ, બુદ્ધિ. બુદ્ધિના 100 રૂપ છે. કેટલા રૂપ છે બુદ્ધિના? ધ્યાન આપજો. મારીને તમારી બુદ્ધિ એક રૂપવાળી નથી રહેતી, 100 રૂપવાળી થાય. સવારે ઉઠીએ ત્યારે ક્યાંક બુદ્ધિ હોય, દાંતણ કરી લઈએ એટલે બુદ્ધિ પાછી બદલે, ચા પીવા જોઈએ, ચા પી લઈએ એટલે પાછી બુદ્ધિ બદલે. એ બુદ્ધિ 100 રૂપ લે છે. કેટલા રૂપ લે? સત્વ, રજ અને તમ, આ 3 ગુણમાં પરિભ્રમણ કરે, પણ રૂપ એના 100 થાય, એટલે એનું નામ સતરૂપા છે. હવે સમજાણી વાત? આ સતરૂપા બુદ્ધિ અને મનનશીલતા આ બંનેનો સંયોગ છે. હવે મનુ સતરૂપા એને બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ તમે સૃષ્ટિના કાર્યમાં મદદ કરો. એટલે મનુ મહારાજે કહ્યું કે સૃષ્ટિના કાર્યમાં તો મદદ કરું, પણ આધાર ક્યાં? રહેવા માટેનો આધાર ક્યાં? રહેવા માટે મને પૃથ્વી તો જોઈએ ને. એકદમ સમજો. ચૈતન્ય પંચભૂતને આધાર બનાવે છે. પંચભૂત ચૈતન્યને આધાર નથી બનાવતા, કારણ કે પંચભૂત જડ છે. પલંગ ઉપર તમે બેસો છો, પલંગ તમને બેસાડતો નથી. સમજાય છે વાત? ખુરશી ઉપર તમે બેસો છો, ખુરશી તમને બેસાડતી નથી. કેમ? ખુરશી જડ છે, ચૈતન્ય તમે છો. એમ જીવાત્મા એ પંચભૂતના આધાર સિવાય તો આ સૃષ્ટિના કાર્યને આગળ ચલાવી શકે નહીં. જો હું તમારી પાસે જે આ વાત મૂકું છું, એ જેણે પંચીકરણ, પંચદશી અને વેદાંત આદિ વેદોનો અભ્યાસ કર્યો છે તે જલ્દી સમજી શકે, પણ જેનો સત્સંગ જ નથી એ નહીં સમજી શકે. જેને કોઈ દિવસ સત્સંગ જ નથી કર્યો એને શું ખબર પડે આમાં? તેમ છતાં હું એટલા માટે કહું છું કે આ ચેનલના માધ્યમથી અનેક લોકો આ કથાને રસસ્વાદ માણી રહેલ છે. કાલ મને નડિયાદ વલ્લાદથી ફોન આવેલો. વલ્લાદથી ફોન આવ્યો કે સાહેબ તમારી કથા સાંભળી છીએ મોબાઈલમાં દ્વારા, વેદાંતની સરસ કથા. તો વેદાંતનો એક પ્રશ્ન છે, એણે મને પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નનો ઉત્તર મેં આપ્યો, ખુશ થયો. મેં કહ્યું તમે શું બિઝનેસ કરો છો? એટલે મને કહ્યું સાહેબ હું તો આવી ગયો છું તમારી કથામાં બી. એને બધી વાત કરી. ખૂબ પ્રશ્ન બહુ સારો હતો એમનો. પ્રશ્ન એવો હતો કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં સાક્ષી ચૈતન્ય છે. ધ્યાન આપવા જેવી બાબત છે, જે સમજશે એના માટે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો સાક્ષી ચૈતન્ય છે. તો જાગ્રત અવસ્થામાંથી નિદ્રા અવસ્થામાં જાય છે, એ સમયની કેમ ખ્યાલ નથી રહેતી કે આપણે ક્યારે નિદ્રામાં ગયા? એનો પ્રશ્ન આટલો જ હતો. અને એ પ્રશ્નનો મેં એને બધી જ રીતે ઉત્તર આપ્યો. પછી કે હવે મને સંતોષ થયો, હવે ખ્યાલ આવી ગઈ. મેં કીધું સાક્ષી ભાવ છે ત્યાં સુધી દ્વૈતમાં છો, આત્મા સાક્ષી નથી. સાક્ષી ક્યારે આવે કે બીજો સામે હોય ત્યારે. અહીંયા તો તમારા સિવાય કોઈ છે જ નહીં. શિવોહમ શિવોહમ. તો સાક્ષીને પકડશો ત્યાં સુધી તમે અદ્વૈત ભાવમાં છો, અદ્વૈતમાં નથી. પછી એને સમજાવ્યું મેં કે કેવી રીતે પ્રવેશ કરે, સૂક્ષ્મ બુદ્ધિમાં પ્રવેશ કરે, સૂક્ષ્મ બુદ્ધિના ધરાને પાર કરીને અવસ્થા ચેન્જ થાય, કેમ થાય, શું થાય, આ બધું ગહન છે. તો
તો ભાગવત તો દિવ્ય ગ્રંથ છે. એટલે કહ્યું કે ભાઈ મને કંઈક આધાર આપો, રહેવા માટે કંઈક તો જોઈએ ને. પૃથ્વી ક્યાં? અને બ્રહ્માજી મૂંઝાણા. બ્રહ્મા એટલે મૂંઝાણા કે પૃથ્વીને તો રસાતલમાં લઈ ગયો તો કોણ? હિરણાક્ષ. બ્રહ્માજી મૂંઝાઈ ગયા, ભગવાન સમજી ગયા. પરમાત્માએ બ્રહ્માના નાકના ફોયણામાંથી પ્રગટ થયા. શેમાંથી પ્રગટ થયા? નાકના ફોયણામાંથી. એક વરાહના રૂપમાં પ્રગટ થયા, સુવરના રૂપમાં, નાના એક સુવરના બચ્ચાના રૂપમાં, અને એ પણ સફેદ સુવર. કેવું સુવર? સફેદ. સફેદ સુવરના રૂપમાં પ્રગટ થયા. પરમાત્માએ સીધો જ ભૂસકો માર્યો સમુદ્રના જળમાં, અને ભગવાન વધી ગયા સુવર. કેવી સુંદર કથા. અને પરમાત્મા જ્યાં અંદર ગયા રસાતળમાં, અદભ્ય સંભૃત પ્રથભ્યૈરસાચ વિશ્વકર્મણ સમવર્તતાગ્રે. કેટલી સુંદર કથા. ભગવાન જ્યાં અંદર ગયા તો રસાતળમાં પૃથ્વી હતી. ભગવાને પોતાની દાઢ ઉપર એ પૃથ્વીને ધારણ કરી, અને પરમાત્મા ઉપર આવ્યા. અને ભગવાન જ્યાં ઉપર આવતા હતા, હિરણાક્ષ પાછળ દોડ્યો. ભગવાને એની પરવા ન કરી. પરમાત્માએ પહેલા પૃથ્વીને સ્થિર કરી દો. શું કર્યું? પૃથ્વીને સ્થિર કરી. અને પછી ભગવાન પરત આવ્યા, હિરણાક્ષ સાથે યુદ્ધ કર્યું, અને હિરણાક્ષનો ભગવાને નાશ કર્યો. બોલીએ વરાહ ભગવાન કી જય. કેવી સુંદર કથા. ભગવાને પૃથ્વીને ધારણ કરી, ઉપર લઈ આવ્યા. હવે એક સમજવા જેવી, આવડી મોટી પૃથ્વી હોય તો એની દાઢ કેવડી હશે, દાંત કેવડા હશે, એને આમ ઉપર લઈ આવે તો. અને આવડી મોટી પૃથ્વીને ઉપર ઉઠાવનારા એ વરાહ કેવા હશે? તમે રૂપક જુઓ તો ભૂંડ, પણ એ તો રૂપક છે. અધ્યાત્મ અર્થ જુદો છે. અહ એટલે દિવસ, અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ, વરાહ શ્રેષ્ઠ દિવસ. કલ્યાણકારી દિવસ. મારા ને તમારા જીવનમાં કલ્યાણકારી દિવસ ક્યારે છે? જ્યારે હિરણાક્ષનો વધ થઈ જાય ત્યારે. તો પરમાત્માએ પૃથ્વીને ધારણ કરી. યૈન દ્યૌરિગ્રા પૃથ્વીચ દ્રઢા येन स्वस्तभि येन नाक यो अंतरिक्षे रजसो विमाने कस्मै देवाय हविषा विधेम. येन द्यौर्ग्रा पृथ्वी च दृढ़ा. જેને ઉગ્રતાપૂર્વક દ્રઢતાપૂર્વક પૃથ્વીને ધારણ કરી છે. જો આવરા येन द्यौर्ग्रा पृथ्वी च दृढ़ा, ઉગ્રતાપૂર્વક. પછી મનુ શત્રુપાને કહ્યું તમે આમાં રહો, અને મનુ શત્રુપા એ પૃથ્વીને ઉપર રહ્યા. બહુ સરસ છે. પૃથ્વીનો અર્થ થાય છે પંચભૂત. શેને?
પરમાત્માએ જલમાંથી પંચભૂતને બહાર કાઢ્યા. આ જલ કયું? બહુ સમજવા જેવી વાત છે. આ રસ કયો? जलमाथी ज रस थयो. जल से ही रस निकला, रस हुआ और जिससे आगे सृष्टि की परंपरा चली और वो सब रेतस में ही तो है. रेतस के सिवा कहां? आ शरीर हतुं क्या? आकाश मांथी आव्युं? पृथ्वी मांथी आव्युं? पिताना रेतस मांथी थयुं के शेमांथी थयुं? तो पिताना रेतसमां ज आ शरीर छे. क्यां छे? ठीक छे. कमाल तो ये छे कि ए बूंद रेतस अने एनी अंदर आ 6 फूटनुं शरीर, एनी अंदर ज आ बधी इंद्रियो, एनी अंदर ज ज्ञान इंद्रिय, एनी अंदर ज कर्म इंद्रिय, एनी अंदर ज पंच सूक्ष्म भूत, एनी अंदर ज पंच स्थूल भूत, सब उसी में है और हमको कभी मालूम नहीं है. આપણે ક્યાં ખબર છે કે એક બુંદ રેતસમાંથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. और वो रेतस कहां से आता है? जल से तो है. जल थी निकाले कि बीजा थी निकले? वो जल से ही है रस. यही कथा है. हिरण्याक्ष पृथ्वी को रसातल में ले गया था અને એના કનેથી ભગવાન વરાહે છોડાવી. અને વરાહ પણ પાછા સફેદ છે, કાળા નથી. સફેદ વરાહે છોડાવી. બહુ આ બધી જ કથા દિવ્ય કથા છે. અદભ્ય સંવૃત પ્રથવ્ય રસાચ વિશ્વકર્મણો. હે વિશ્વકર્મ યસ્ય તસ્ય કાલસ્ય. વિશ્વકર્મ એટલે કાળ, સમય. એવી આ કથા. પણ હું તમારી પાસે જો એકદમ સૂક્ષ્મતર કથા કરવા જાઉં તો સમજવા વાળો વર્ગ બહુ ઓછો છે. અત્યારે તો કથા એટલે નાચાવે, ગાવડાવે, તમને રાસ રમાડે અને એ આમ તમે નાચો ને અહીંયા ગરબા રમાડે તો એ કથા મજા આવે. બાકી જ્ઞાનની ને વિજ્ઞાનની કથા ક્યાં ગમે કોઈને? આ વિજ્ઞાન છે. ઇટ ઇઝ ધ સાયન્સ. યોર આ કથા એમ કહે છે તમારો જે રેતસ છે, સ્પમ, યોર સ્પમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનું ખૂબ મહત્વ છે. જેમાંથી આ અનેક શરીરો ઉત્પન્ન થાય. કેટલા શરીર ઉત્પન્ન કરી શકીએ ખબર છે? 54 કરોડ. કેટલા શરીર? એક શરીર 54 કરોડ શરીર उत्पन्न કરી શકે. ये तुम्हारे भीतर शक्ति है. આ 54 કરોડ આવા પંચભૂત ઉત્પન્ન કરવાની શક્તિ મારા ને તમારામાં છે. પણ આપણે કોઈ દિવસ એ શક્તિને જોઈ, એ શક્તિને જાણી, એ શક્તિ માટે કોઈ દિવસ ચિંતન, મનન, નિધિધ્યાસન કર્યું? બિલકુલ નહીં. આપણે તો ખાધું પીધું મોજ માણી, સમજ્યા? આના સિવાય કાંઈ કર્યું નહીં. इसके भीतर कितनी शक्ति है, क्या है, उसका हमें कोई पता ही नहीं है. અને ભાગવત તો એટલો દિવ્ય ગ્રંથ છે કે જેની કોઈ સીમા નહીં. વિશ્વકર્મ એટલે કાળ, સમય. મનુ અને શત્રુપાની કથા આપણે જોઈએ, કારણ કે સમય બહુ આપણી પાસે ઓછો છે. સમય ઓછો, વિષય તો એટલો સરસ છે કે વિષય ઉપર હું તમને લઈ જાઉં
અને એમાંય જો સાયન્સ ભણવાવાળા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય તો એ મારી સાથે એગ્રી થાય. પછી તો મનુ અને શતરૂપા એ પૃથ્વીનો સ્વીકાર કર્યો. આ કથા વિદુરજી મૈત્ર પાસેથી સાંભળે છે અને પરીક્ષિત સુખદેવજી મહારાજ પાસેથી સાંભળે છે. વિદુરે પ્રશ્ન કર્યો કે આ હિણાક્ષ કોણ હતો પ્રભુ? આ હિણાક્ષ કોણ છે? મહારાજ આ દૈત્ય હતો હિણાક્ષ, પૂર્વ જન્મમાં કોણ હતો? સાંભળજો. બધું જ સમજવા જેવું છે. દૈત્ય અને રાક્ષસમાં શું ફરક? દૈત્ય કોને કહેવાય, રાક્ષસ કોને કહેવાય? ધ્યાન આપજો. સતયુગમાં જે વેદથી વિરુદ્ધ આચરણ કરે એને દૈત્ય કહેવાય. કયા યુગમાં? ધ્યાન આપજો કપિલ. સત્ય યુગમાં જે વેદોથી વિરુદ્ધ આચરણ કરે તે દૈત્ય. આ બધા દૈત્યો થયા. એ જ દૈત્યો ત્રેતા યુગમાં રાક્ષસ થયા. શું થયા? ત્રેતા યુગમાં શું થયા? રાક્ષસ. કેમ? તો કે એમણે વેદોથી વિરુદ્ધ વર્તન કર્યું એટલું જ નહીં, વેદ વિહિત કર્મોમાં વિઘ્નો કર્યા ને. ત્રેતામાં યજ્ઞનો વિધ્વંસ કોણ કરતું હતું? રાક્ષસો. મારીચ, સુબાહુ, એને રાક્ષસ કહેવાય. ધ્યાન આપવા જેવી વાત છે. આ હું નથી કહેતો, પરમ સદ્ધેય દ્વારકા પીઠાધીશ્વર પૂજ્યપાદ ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામી કહે છે. હું નથી કહેતો. હું તો કોરી પાટી છું, મને તો ક્યાંકથી મળે એ તમને પીરસી દઉં. સત્ય યુગમાં વેદથી વિરુદ્ધનું વર્તન કરે તે દૈત્ય છે. ત્રેતા એ જ દૈત્યો ત્રેતા યુગમાં વેદ વિહિત કર્મોમાં વિઘ્ન કરે એટલે રાક્ષસો છે. અને આ જ રાક્ષસો દ્વાપર યુગમાં રાજા થઈ ગયા. કંસ રાજા બની ગયો. આ જ દૈત્યો સતયુગમાં દૈત્ય છે, ત્રેતામાં એ રાક્ષસમાં કન્વર્ટ થયા, દ્વાપરમાં એ રાક્ષસો રાજા બન્યા, અને કળિયુગમાં શું બન્યા? કયો મને? હું નહીં કહેતો, મારા ખાતે ચડાવતા નહીં પાછા સોશિયલ મીડિયામાં. વ્યાસ ગાદી ઉપર બેસીને, ધ્યાન આપજો, વ્યાસ ગાદી ઉપર બેસીને વેદોની નિંદા કરવા વાળા, રામકૃષ્ણની નિંદા કરવા વાળા ઉપદેશકો સતયુગના જ દૈત્યો છે. આ વ્યાસ ગાદી ઉપર બેસીને જ કૃષ્ણની નિંદા કરે, આ વ્યાસ ગાદી ઉપર બેસીને જ રામની નિંદા કરે, આ વ્યાસ ગાદી ઉપર બેસીને જ વેદોની નિંદા કરે, આ વ્યાસ ગાદી ઉપર બેસીને વેદ ઉપનિષદનું ખંડન કરે, અને માત્ર કવિતા દુઆઓ ગાય અને કે એ જ સાચા છે. એ બધા જે વ્યાસ ગાદી ઉપર બેસનારા આવા જે લોકો છે તે સતયુગના દૈત્ય, દ્વાપરના રાક્ષસ, ત્રેતાના રાક્ષસ, દ્વાપરના રાક્ષસ રાજા, અને કળિયુગના એ જ દૈત્યો પંડિત થઈ ગયા છે. આ હું નથી કહેતો, સદગુરુદેવ કહે છે.
હવે સમજો તમે, અવિદ્વાન લોકો જે વેદ ઉપનિષદ જાણતા નથી, જેને શાસ્ત્રનો એક શબ્દની ખબર નથી, કોઈ શાસ્ત્રના સૂત્રોની ખબર નથી, અને શાસ્ત્રી થઈને બેસીને ઉપદેશક બની ગયા છે, એ બધા જ દૈત્ય શ્રેણીના છે. અમે ધારાશાસ્ત્રી તો છીએ જો, મારા કને શાસ્ત્રીની ડિગ્રી ખરી, પણ ધારાશાસ્ત્રી એટલે શાસ્ત્રી નથી એમ નથી. અમે કાયદાના નિષ્ણાત શાસ્ત્રી છીએ, પણ 5 પેઢીથી ડીએનએ આ શાસ્ત્રીના છે. અને એટલે જ નિડરતાપૂર્વક કોઈ પણ જાતના સંકોચ અને ભય વગર આ વ્યાસગાદી ઉપરથી સત્ય કહેવાની હિંમત કરીએ છીએ કે સાચું તો કેવું જ પડશે. સત્ય નહીં કહીએ તો આ પાખંડ ચાલ્યા કરશે. મારો વિરોધ પાખંડથી છે. હું આદર આપું છું વિદ્વાનોને, હું બ્રાહ્મણોને ખૂબ આદર આપું છું, હું પંડિતોને ખૂબ આદર આપું છું, સાચા સંતોને ખૂબ આદર આપું છું, ખૂબ, પણ પાખંડીઓને બિલકુલ નહીં. તો અહીંયા વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ હિરણાક્ષ કોણ દૈત્ય હતો, કેમ દૈત્ય બન્યો? એટલે મૈત્રેય કહ્યું, સાંભળો, આ હિરણાક્ષ બીજો કોઈ નથી, ભગવાન નારાયણના 2 પાર્ષદ છે, જય અને વિજય. આ હિરણાક્ષય જય નામનો પાર્ષદ છે. એક વખત જય વિજય ભગવાનના દ્વાર ઉપર પેરો ભરતા હતા. જોજો, આ એકદમ કથા સાંભળવા જેવી છે. હું તમને આ કથા બહુ કરીએ નથી, પણ આજ તમારી પાસે મૂકું છું, એ તમને સમજાવવા માટે મૂકું છું. ધ્યાન આપજો. જય વિજય પાર્ષદ હતા, ચોકી કરતા હતા ભગવાનના દરવાજા ઉપર. અને એ વખતે સનત કુમારો આવ્યા, 4 ભાઈઓ, 5-5 વર્ષની જેની વય, એવા સનત કુમારો આવ્યા. અને સનત કુમારે કહ્યું કે ભાઈ, જય વિજયને કહ્યું કે અમારે ભગવાનના દર્શન કરવા છે, તો અમને જવા દો. જય વિજય ના પાડી. ધ્યાન આપજો. જય વિજયે કહ્યું કે ભાઈ, જય વિજય ના પાડી કે નહીં, અંદર જવા નહીં મળે, પ્રવેશ નહીં મળે, કે પણ અમારે ભગવાનના દર્શન કરવા છે. હવે ધ્યાન આપજો. તમારું જો એકદમ ધ્યાન અહીંયા હશે ને તો જ કથા સમજાશે. કોણ આવીને કોણ ગયું એમાં બહુ ધ્યાન ના રાખો. એ આવે એ બેસી જશે, બેસવા દો. ધ્યાન આપો. જય વિજય આ 4 સનત કુમારોને એમ કહ્યું કે તમારે ભગવાનના દર્શન કરવાની શું જરૂર છે? અમે ભગવાન જેવા જ છીએ. એ પીળા પીતાંબર પહેરે છે એવા અમે પહેર્યા છે. એ માથા પર મુકુટ રાખે છે એવો મુકુટ અમારી પાસે છે. એ હાથમાં ગદા રાખે છે એવી ગદા અમારી પાસે છે. બિલકુલ ભગવાન જેવા તો અમે જ છીએ, તો અમારા દર્શન કરી લ્યો ને. બસ આ મુખ્ય કારણ. જય વિજય ભગવાન બનવા ગયા તો દૈત્ય બની ગયા. મારો કહેવાનો માર્મિક ટકોર છે, મનુષ્ય જ્યારે પોતાને ભગવાન કહેવડાવવા નીકળી પડે ત્યારે સમજી લેવાનું કે આનું હવે પતન. મારી વાત સમજાય છે? તમે સમજો છો ને કે માણસ જ્યારે પોતાને ભગવાન તરીકે પૂજાડવે, ભગવાન તરીકે પૂજાવવા માટે માણસ જ્યારે અંદરથી અહમિત થઈ જાય, હા હું ભગવાન જેમ મને લોકો પૂજે છે, હવે હું ભગવાન જેમ પૂજાવું છું, હું ભગવાન થઈ ગયો, મને લોકો ભગવાન માને છે, તો એ સમજવાનું કે આ દૈત્ય થવાનો. હા, જય વિજય કે અમે જ ભગવાન છીએ, તમારે આ ભગવાનની ક્યાં જરૂર? અને સનત કુમાર સમજી ગયા કે આને બહુ અભિમાન આવી ગયું છે. અને સનત કુમારોએ શ્રાપ આપી દીધો
કે મૂર્ખ લોકો, તમે ભગવાનના ચોકીદાર છો, કંઈ ભગવાન નથી અને ભગવાન થવા નીકળ્યા છો. આવડો અહમ આવી ગયો, અમારું અપમાન કર્યું. ધ્યાન આપજો, સંતોનું અપમાન કરે, સાધુ પુરુષોનું અપમાન કરે, બ્રાહ્મણોનું અપમાન કરે, અતીતોનું અપમાન કરે અને ભગવાનનું અપમાન કરે, એનું પતન નિશ્ચિત નિશ્ચિત અને નિશ્ચિત છે. જય વિજયને કે જાઓ જાઓ, અમે શ્રાપ આપી છીએ કે તમે દૈત્યની યોનિને પ્રાપ્ત થઈ જાઓ, દૈત્ય બની જાઓ. વિપ્રશાપતે દીને ઉભાઈ, વિપ્રશ્રાપ દીને ઉભાઈ, તામસ અસુર દેહદીન પાઈ, તામસ અસુર દેહતીન પાઈ, તામસ અસુર દેહદીન પાઈ, તામસ અસુર દેહદીન દૈત્ય થરથર કંપી, આ બે જય વિજય થરથર કંપી ગયા. અરે રે ભૂલ થઈ ગઈ. ત્યાં તો ભગવાન આવ્યા. એટલે ભગવાન કહ્યું શું થયું? એટલે કુમારોએ વાત કરી કે આ તમારા બે જય વિજય છે ને એ અમને અટકાવ્યા કે દર્શન કરવા જવાની જરૂર નથી, અમારા જ દર્શન કરી લ્યો. એટલે અમને એમ લાગ્યું કે આ વૈકુંઠમાં રહેવાને હવે યોગ્ય નથી. કેમ? એક એણે મર્યાદાનો હાસ કર્યો, મર્યાદાને પાર કરી દીધી, સંતોનું અપમાન કર્યું અને પોતાને ભગવાન માનવા માંડ્યા. એટલે અમે એને શ્રાપ આપી દીધો, ભાઈ તમે દૈત્ય બની જાઓ. મારો તમને એટલે જ વિનંતી છે કે ક્યારેય પણ ભગવાનનું અપમાન નહીં કરવું જોઈએ, કોઈ સંતોનું અપમાન નહીં કરવું જોઈએ, કોઈ સાધુ પુરુષ બ્રાહ્મણ એનું અપમાન નહીં કરવું જોઈએ. ભગવાન પાસે જઈએ ને, મહાપુરુષ પાસે જઈએ, ભગવાનના નજીક પાસે જઈએ દર્શન કરવા, કે સંતો પાસે જઈએ, વિદ્વાન બ્રાહ્મણો પાસે જઈએ, ત્યારે હાથમાં કાંઈક લઈ જવું પડે. પુષ્પ,
હોય તો પુષ્પ, પુષ્પ ન હોય તો ફળ, શ્રીફળ આદિ, અને એ ન હોય તો કોઈ ધાતુ, સુવર્ણ, ચાંદીની કે સિક્કા કે જે કંઈ હોય, પૈસા રૂપિયા, એ એમની પાસે ધરવા જોઈએ. ખાલી હાથે કોઈ દી ભગવાનના મંદિરે જવાય નહીં, ખાલી હાથે સંતો પાસે જવાય નહીં, ખાલી હાથે બ્રાહ્મણો પાસે, વિદ્વાનો પાસે જવાય નહીં. કંઈક ને કંઈક લઈ જવું જોઈએ. પણ જે ભગવાન પાસે હાથે નથી જોડતો, નથી કોઈ પુષ્પ ફળ મૂકતો, કે જેને કોઈ ભગવાનમાં શ્રદ્ધા જ નથી, આવા નાસ્તિક લોકો છે, એનું જગતમાં ક્યાંય કલ્યાણ નથી, એનું અકલ્યાણ છે. સનત કુમારોએ કહ્યું કે ભાઈ અમે તો શ્રાપ આપી દીધો કે હવે અનુગ્રહ કરો, કે અનુગ્રહ બીજો કાંઈ નહીં, 7 જન્મમાં એની મુક્તિ થાય. તમને ભજે તો 7 જન્મમાં, પ્રેમથી ભજે તો, અને વેરથી ભજે તો 3 જન્મમાં મુક્તિ થાય. આહા, ધ્યાન આપજો. શું કામ? પ્રેમી યાદ ના આવે એટલો વેરી યાદ આવે. આંખમાં કીકીની જેમ ખટકતો રહે, રાતે હુતા હોય તો એ સપનામાં એ આવે. પ્રેમી યાદ ના આવે, વેરી યાદ બહુ આવે. એટલે જય વિજયે કહ્યું કે મહારાજ અમે તો વેરથી ભજશું. ભગવાન કે જાઓ તમે 3 અવતાર લેશો, મારે 4 લેવા પડશે. તમને મુક્તિ અપાવવા હું 4 વખત પૃથ્વી લોકમાં આવીશ. કેમ? તો કે જે સેવક, જેને ત્યાં નોકરી કરનાર સેવક કોઈ પણ ભૂલ કરે તો એનો સહભાગી સ્વામી બને છે. કોણ બને? એનો શેઠ, કે શેઠે સરખી ભલામણ નહીં કરી હોય એટલે શેઠને ભોગવું પડે ને. એટલે 4 વખત મારે કે આવવું પડશે. ભગવાન 4 વખત આવ્યા. કેવી રીતે? આ હિરણાક્ષને મારવા માટે વરાહ થયા, હિરણ્યકશિપુને મારવા માટે પરમાત્મા નરસિંહ રૂપ થયા, રાવણ કુંભકર્ણને મારવા માટે પરમાત્મા રામ રૂપ થયા, 3જો અવતાર. અને શિશુપાલ દંતવક્રને મારવા માટે ભગવાન કૃષ્ણ થયા. તો ભગવાને 4 વખત આવવું પડ્યું, અને એમના જય વિજયને 3 વખત આવવું પડ્યું. એટલે મારે ને તમારે આ ભાગવતમાંથી શીખવાનું છે કે આપણા જે ઘરે કામવાળા રાખ્યા હોય ને, એ કામવાળાને હરખી ભલામણ કરવી જોઈએ કે અહીંયાથી કોઈનું અપમાન થવું જોઈએ. દરેકના ભીતર સચ્ચિદાનંદ છે. પછી મજૂરી કરતો હોય તેનામાં સચ્ચિદાનંદ છે, અને જે જ્ઞાની હોય એનામાં ભગવાન છે. વિદુરજીને મૈત્રેય કહ્યું કે વિદુર, આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ 2 કશ્યપ અને દિતિને ઉદરથી જન્મ્યા છે. એક વખત સાયંકાળનો સમય હતો અને દિતિને કામ વ્યાપ્યો. કશ્યપને કહ્યું કે મારી સાથે તમે સંસારનું સુખ ભોગવો. કશ્યપે ખૂબ સમજાવ્યા કે સાયંકાળે કદીએ સંસારમાં પડવું જોઈએ નહીં. પણ દિતિને એટલો કામ વ્યાપ્યો કે માન્યા જ નહીં, અને કશ્યપ સાથે સંસાર સુખ ભોગવ્યું. અને એ વખતે કશ્યપે સંસાર સુખ ભોગવીને શ્રાપ આપ્યો કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા ઉદરથી ભયંકર 2 દૈત્ય પેદા થશે. હંમેશા સાયંકાળે ભગવાનનું નામ લેવું જોઈએ. પ્રાતઃકાળ અને સાયંકાળ તો ભગવત સ્મરણ જ હોવું જોઈએ. આપણા બાપ દાદા ગાંડા નહોતા. સાયંકાળે સંધ્યા કરવાનું કહ્યું, દીવાબત્તી કરવાનું કહ્યું. દીવાબત્તી કરો, 2 ભજન કરો, 2 કીર્તન કરો, 2 માળા ફેરવો. એ એટલા માટે હતી કે સંધ્યાકાળે સંસાર નહીં, ભગવાન હોવા જોઈએ. પ્રાતઃકાળે સંસાર નહીં, ભગવાન હોવા જોઈએ.
દીતી થરથર ધ્રુજી ગયા. મહારાજ, મારા ઉદરથી આવા બે ભયંકર રાક્ષસ થશે પ્રભુ, હું બદનામ થઈશ. કે જાઓ, તમારા પૌત્ર ભગવાનના પરમ ભક્ત થશે. અને એ થયા કોણ? પ્રહલાદ. તો આવી કથા છે. હિરણાક્ષનો વધ કર્યા પછી મનુ અને શત્રુપા એણે પૃથ્વી ઉપર કેવી રીતે આગળ સૃષ્ટિના સર્જનના કાર્યમાં બ્રહ્માને મદદ કરી એની કથા મૈત્રેય મહારાજ વિદુરજીને કહે છે કે હે વિદુર, કરદમ ઋષિએ ભગવાન પર તપ કર્યું. મનુ અને શત્રુપાની 3 દીકરી છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિ રુચિર મુનિને આપેલા છે અને એ પુત્રિકા ધર્મથી આપ્યા હતા. કયા ધર્મથી? પુત્રિકા. એટલે કે આ દીકરીનો જે બાળક થાય તે નાનાના ખોળે બેસે. દોહિત્રો નાનાના ખોળે બેસે એને પુત્રિકા ધર્મ કહેવાય. યસ, બધી વ્યવસ્થા છે ભલા માણસ. અને દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. કે મારે એ કથા સાંભળવી છે, કહો. તો કે કરદમે ભગવાન પર તપ કર્યું અને એ તપથી પરમાત્મા પ્રસન્ન થઈ ગયા અને ભગવાને દર્શન આપ્યા. કરદમે ભગવાનની સ્તુતિ કરી. જુષ્ટમ બતાધાખિલ સત્વરાસે શાંસિદ્યમક્ષણોષ્ટવ દર્શનાન્નઃ યદ્દર્શનમ જન્મભિરીડ્ય સિદ્ધિ રાસાસતે યોગિનો રૂઢયોગા યોગિનો યોગરુદ્ધા. કરદમે સ્તુતિ કરી ભગવાનની. ભગવાન કહે કે ઋષિ, વિદિત્વા તવ ચૈત્યમ મે પુરૈવ સમયોજિત. મેં તમારી ઈચ્છા જાણી લીધી છે અને મેં આયોજન કરેલું જ છે. સાંભળો હે ઋષિ, તમારા આશ્રમ પર થોડોક સમય રહીને મનુ અને શત્રુપા આવશે અને એની દીકરી દેવહૂતિ છે, એનું પાણી ગ્રહણ તમે કરજો. જોજો કેવી સુંદર કથા. કોનું પાણી ગ્રહણ કરજો? દેવહૂતિનું. કેમ? આત્મજામ શિતામ પાંગિમ વયશીલ ગુણાન્વિતામ મૃગયંતી પતિ દાસ્યત અનુરૂપાયતે પ્રભુ. ગુણમાં, વયમાં અને શીલમાં, ચારિત્રમાં એ તમારા સમાન છે. જો હંમેશા પતિ પત્ની કેવા હોવા જોઈએ? વય, ગુણ, રૂપ, શીલ, વિદ્યા. વય, રૂપ, ગુણ, શીલ, વિદ્યા અને કુળ આ સમાન હોવા જોઈએ. તો એનો સંસાર સારી રીતે ચાલે. દીકરી સીએ હોય ને ઓલો 9 ચોપડી જ ભણેલો હોય, પેણાવી દે, પછી આખી જિંદગી ઓલી હેરાન થાય ને. સીએ, દીકરી સીએ છે, ઓલો નોન મેટ્રિક, માત્ર પૈસા વાળાનો દીકરો હતો એટલે પરણાવી દીધી. એ બરોબર નહીં.
એનું જીવન બગાડવાનો અધિકાર મને ને તમને નથી. એના સમાન સમોવડી હોય એની સાથે લગ્ન કરવા જોઈએ. ઇનબેલેન્સ સમાજમાં બહુ છે. દીકરીઓ ખૂબ ભણે છે, દીકરાઓ ભણતા નથી. ઇનબેલેન્સ થાય છે, અને આ ઇનબેલેન્સ થાય છે એના કારણે સમાજમાં લગ્નો તૂટવા માંડે છે. લગ્નો તૂટવાનું કારણ ઇનબેલેન્સ છે. કેવી સુંદર કથા. ઋષિએ તપ કર્યું અને ભગવાને કહ્યું જાઓ તમે પેલા સંસાર ભોગવો, પછી હું તમારે ત્યાં પ્રગટ થઈશ. કરદમ પોતાના આશ્રમમાં પધાર્યા એવી કથા છે. સુંદર આશ્રમ કરદમનો. એ આશ્રમમાં બિરાજમાન થયા, સમયની રાહ જોતા હતા. અને એક દિવસ આ મનુ મહારાજ અને શત્રુપા રથમાં આરૂઢ થઈને આવ્યા. રથમાં બેસીને દેવહૂતિને સાથે લાવ્યા અને ઋષિના આશ્રમ પાસે આવીને રથ થોડો દૂર ઊભો રાખી દીધો. મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિ પેદલ ચાલ્યા. ધ્યાન આપજો, હંમેશા ભગવાનના મંદિરે જઈએ, કથામાં જઈએ, કોઈ મહાપુરુષ પાસે જઈએ, સંત પાસે જઈએ ત્યારે વાહન દૂર રાખવું જોઈએ. આમ એકદમ દરવાજાની સામે ઊભા રાખીને ઉતરે આમ હીરોની જેમ વટથી, તો સમજી લેવું કે આમાં આ સંતમાં વિવેક નથી, આ સાધુ પુરુષમાં વિવેક નથી. ઉતરવું ક્યાં જોઈએ? દૂર ઉતરવું જોઈએ. મંદિરના દરવાજાની સામે જ ઉતરાય નહીં. ધ્યાન આપજો બહેનોને પણ ખાસ કહું. અને ભગવાનની મૂર્તિ છે ભગવાનની, એની દ્રષ્ટિ પડે એ રીતે જોડા કોઈ દી ઉતારાય નહીં. તમે જોડા ક્યાં ઉતારો છો? મંદિરના દરવાજાની સામે જ, કોઈ દી ન ઉતરે. મંદિરના દરવાજાની સામે બિલકુલ જોડા હોવા જોઈએ નહીં. જોડા સાઈડમાં રાખીને મંદિરમાં જવું જોઈએ દર્શન કરવા. અરે ખાસ કહું કે તમે દર્શન કરવા જાઓ એમાં પાછા મંદિરના પૃષ્ઠભાગ હોય ને, પાછળનો ભાગ, એમાં આમ 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 હાથ કરીને કરો છો ને પાછળ. આમ વળી કેટલાક તો આંખ અડાડે, કેટલાક તો રૂપિયા ચોડે પાછળ. અરે ભાઈ, ભગવાનના વાંસામાં અધર્મ છે. ભગવાનની મૂર્તિને આગળથી જ દર્શન થાય, પાછળ કાંઈ તમારે એને આંખે અડાડવાની જરૂર નથી. કેમ? વહાં અધર્મ હે, ત્યાં અધર્મનો વાસ છે. પણ આપણે ક્યાં જ્ઞાન છે? દેવીના મંદિરમાં 3 પરિક્રમા કરાય, 4 ન કરાય. કેટલી કરાય? એને 3 પરિક્રમા હોય. શિવાલયમાં અર્ધ પરિક્રમા હોય, અડધી પરિક્રમા કરાય શિવાલયમાં. દેવીના માતાજીના મંદિરને 3 જ પરિક્રમા થાય, 4 ન થાય. વિષ્ણુના મંદિરને 4 પરિક્રમા કરાય. બધા નિયમ છે. તો મારો કહેવાનો તાત્પર્ય આ થોડું તમને આ બી હું કહેતો આવું એટલે તમને કામ લાગે, સમજો છો ને? એટલે આ મંદિરમાં પાછળ ફરીને આ તેલના ડાઘા થઈ જાય એમ જે આ દિવાલો માથા ભટકાવો છો ને, બંધ કરજો. એ કરવાની જરૂર નથી. સમજી ગયા? ભગવાનની મૂર્તિના દર્શન કરો. પણ આ કોણ કે જ્ઞાન આપે તો થાય ને, કોઈ કહેવા વાળો હશે તો તમને ખ્યાલ આવશે ને. એટલે હું આ કહું છું. પછી શું બન્યું? મનુ મહારાજ શત્રુપાન દેવહૂતિ ઉતરીને રથમાંથી ઉતરીને ઋષિના આશ્રમ તરફ આવ્યા. ઋષિ જોઈ ગયા કે ઓહો, રાજા આવે છે. એટલે ઋષિ પણ આશ્રમમાંથી બહાર નીકળ્યા અને રાજાનું અભિવાદન કર્યું. જો આ વિવેક, આનું નામ વિવેક. વિવેક બજારમાં વેચાતો ન જડે. વિવેક 2 જગ્યાએ જ મળે. એક માના ઉદરથી, સંસ્કારથી વિવેક મળે, અને બીજો સત્સંગથી મળે. વિવેક બજારમાં વેચાતો ન મળે. ફરીથી કહું, વિવેક માના ઉદરમાં મળે સંસ્કારથી, અને વિવેક મળે સત્સંગથી.
તમે કઈ જગ્યાએ ગયા છો, કોના સાનિધ્યમાં છો, કયા પ્રોગ્રામમાં ગયા છો, એનો વિવેક તો હોવો જોઈએ કે નહીં? તમે નાટકમાં નથી ગયા, કથામાં ગયા છો. તમે કોઈ રાજકીય ફંક્શનમાં નથી ગયા, કથામાં આવ્યા છો. તો વિવેક હોવો જોઈએ. હે, મહારાજ પધારો પધારો, અંદર લઈ ગયા. કરદમને જોઈને દેવહૂતિને એમ થઈ ગયું, ઓહો, કેટલા દિવ્ય તપસ્વી ઋષિ છે આ કરદમ. આ મારા પતિ થાય તો, આ મને પત્ની તરીકે સ્વીકારે તો મારું જીવન ધન્ય થઈ જાય. આ હું મનથી દેવહૂતિએ માની લીધું. ધ્યાન આપજો, મનથી માની લીધું. કરદમ મહારાજે 3 આસનિયા બિછાવ્યા. એક મનુ મહારાજ માટે, એક શત્રુપા માટે અને એક દેવહૂતિ માટે. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, એક આસન ઉપર શતરૂપા બિરાજમાન થયા. દેવહૂતિજીએ વિચાર કર્યો કે મેં આને મનથી પતિ માની લીધા છે, અને પતિએ બિછાવેલા આસન ઉપર પત્નીથી બેસાય નહીં. દેવહૂતિએ વિચાર કર્યો કે જો આસન ઉપર બેસીશ તો સદાચાર ના જે ધર્મ છે એનો ભંગ થશે, અને જો આસનનો અસ્વીકાર કરીશ તો મર્યાદાનો લોપ થશે. કે એક ઋષિએ આસન આપ્યું ને મેં એનો અનાદાર કર્યો. જોજો આ બુદ્ધિશાળી કેટલા છે દેવહૂતિ. દેવહૂતિએ વિચાર કર્યો કે ન મર્યાદાનો ભંગ થાય, ન સદાચાર ધર્મનો ભંગ થાય. એટલે દેવહૂતિએ પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો અને દેવહૂતિ નીચે બેસી ગયા. ઋષિ સમજી ગયા કે કન્યા વિવેકી છે. સમજી ગયા. ફરીથી કહું, કન્યા વિવેકી છે એની પરીક્ષા આપણે કરતા હતા, પણ હવે આપણે ભાન નથી રહી. લગ્ન કરે ને લગ્ન ત્યારે ગોર બાપા 2 કોળિયાના સંપુટ કરે સંપુટ. એ સંપુટ કરીને રાખે ને પછી એમ કે આ કોળિયાને ભાંગીને તમે પગથી ભાંગીને આવો. હવે એમાં જો કન્યા ઉતાવળી હોય ને તો ફટ દઈને પગ દે. એટલે ગોર બાપાને ને જે કોઈ હાજર હોય ને ખબર પડી જાય કે ઉતાવળી છે. સમજાણી વાત? પછી તમને કોડી કેડે રમાડતા, ખબર છે? કોડી કેડે રમાડે. એમાં એમ કે જેના હાથમાં વીંટી આવી જાય એનું ઘરમાં હાલશે. થોડી રોચક કથા કહું છું તમને. કોડી કેડે રમાડે ને એટલે એમ કે જેના હાથમાં વીંટી આવી જાય એનું હાલશે. એટલે જેને થોડીક પાવલી ઓછી હોય ને એ કન્યા શું કરે, સીધો ઝપટ મારે. અને બુદ્ધિશાળી હોય ને ખબર હોય કે આપણું જ હાલવાનું, કોઈ નથી હાલવાનું. પછી રૂના પૂમડા મૂકતા, ખબર છે? અહીંયા મૂકે ને ઉપર મૂકે, પછી ઉતરાવે અને વરરાજા વળી આમ તલવારથી આમ પૂમડાને કરે. એ બધી એક બુદ્ધિની પરીક્ષા છે. શું છે? બુદ્ધિની પરીક્ષા. કે આ આપણા ઘરે લઈ આવ્યા છીએ એ કેવી છે? એમ કે ને પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. પગ મૂકે ને ખબર પડી જાય. ઋષિ સમજી ગયા કે આ કન્યા મારા માટે યોગ્ય છે. પછી તો મનુ મહારાજે અભિવાદન એકબીજાએ કર્યું અને મનુ મહારાજે પૂછ્યું કે મેં સાંભળ્યું કે તમે પત્ની માટે તપ કર્યું? કે હા કર્યું, પણ ભોગ પત્ની માટે નહીં, મેં તપ કર્યું ધર્મ પત્ની માટે.
મને મારા ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવામાં મદદ કરે તેવી પત્ની મારે જોઈએ છે. તો મનુ મહારાજ કે એના માટે તો મારી પુત્રી છે ને એ યોગ્ય જ છે, આપ એનો સ્વીકાર કરો. કરદમ કે સ્વીકાર તો કરું, પણ આ રાજ્ય મહેલમાં રહી છે ને મારે તો ઝૂંપડી છે, ઝૂંપડીમાં એને આનંદ આવશે? કે ચોક્કસ આવશે. મને વિશ્વાસ છે મારી દીકરીમાં, ફરિયાદ નહીં આવે. કે બહુ સારું. એટલે મનુ મહારાજે પાણી ગ્રહણ કર્યું. હવે શતરૂપા અને દેવહૂતિ એકબીજાને મળ્યા અને માં દેવહૂતિને શતરૂપાજી ભલામણ કરે છે, જો હે બેટા, સાંભળો, સ્ત્રીનો શું ધર્મ છે? એક હિ ધર્મ વ્રત એક હિ નેમ, એક હિ ધર્મ વ્રત એક હિ નેમ. मन काय बचन पति पद प्रेमा, मन काय बचन पति पद प्रेमा. હે બેટા, સ્ત્રીનો એક જ ધર્મ છે. કયો? એક જ ધર્મ, એક વ્રત, એક જ નિયમ છે. શું? મન કાય વચન પતિ પદ પ્રેમા, મન કાય વચન પતિ પદ एक ही धर्म व्रत एक ही नेम, एक ही धर्म व्रत एक ही नेम. एक ही धर्म एक ही नेम, एक ही धर्म व्रत एक ही नेम. मन काय वचन पति पद प्रेमा, मन काय वचन पति पद प्रेमा. करहूँ सदा शंकर पद पूजा, करहूँ सदा शंकर पद पूजा, करहूँ सदा शंकर
કરે પદ પૂજા કરું સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ દૂજા નારી ધર્મ પતિ દેવ દૂજા કરહું સદા શંકર પદ પૂજા કરહું સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મ પતિ દેવન નારી ધર્મ પતિ દેવન દૂજા નારી ધર્મ પતિ દેવન પતિ દેવન દૂજા પતિ દેવન દૂજા. સ્ત્રીઓનો એક જ ધર્મ છે, મન કાય અને વાણી દ્વારા પતિના ચરણમાં જ પ્રેમ કરે. ધ્યાન આપજો, ફરીથી કહું, સ્ત્રીઓએ પોતાના પતિને જ પરમેશ્વર માનવો જોઈએ અને પતિ સિવાય કોઈની પાછળ દોડવું જોઈએ નહીં. ફરીથી કહું, સ્ત્રીનો એક જ ધર્મ છે, એક હિ ધર્મ વ્રત એક હિ નેમા અને મન કાય બચન પતિ પદ પ્રેમા. સપનામાં પણ જાર પુરુષની ઉપાસના ઈચ્છા કરવી જોઈએ નહીં. પરપુરુષની ઈચ્છા સપનામાં પણ નહીં કરવી જોઈએ. અરે ખરેખર તો સ્ત્રીઓએ બહુ કોઈના પગ ચરણ પકડવા નહીં. કોઈ પણ હોય, સ્ત્રીઓએ પ્રણામ આમ કરવા જોઈએ. ચરણ પકડીને પ્રણામ ન થાય સ્ત્રીઓથી. નંબર 2, સ્ત્રીઓએ ક્યારે દંડવત પ્રણામ નહીં કરવા જોઈએ. નિષેધ છે. સ્ત્રી આમ લાંબી થઈને પ્રણામ ન કરી શકે, નિષેધ છે. તમારે તો માત્ર હાથ જોડવા જોઈએ. અને સ્ત્રીઓએ ખાસ કરીને કહું, કોઈની વાંસે દોડવું જોઈએ નહીં. ભગવાનમાં અટલ વિશ્વાસ રાખો, ભગવાનમાં શ્રદ્ધા રાખો. બાકી તો અત્યારે કેટલાય નીકળી પડ્યા છે વેશ પરિવેશ બદલીને, સમજી ગયા? એની વાહે દોડો માં, એ કાંઈ નહીં દઈ દે. સમજે? એની વાહે દોડવા જેવું નથી. હવે હું તમને જો હમણાં આમ કહું તો કેટલાક પાછા બંધ બેસતી ટોપી પહેરી લે. હું કહું જનરલ જ હો, વ્યક્તિગત ચાબખા ઓછા મારું, જનરલ મારું. એટલે એમાં શું થાય, જેને બંધ બેસતી હોય એ પહેરી લે અને પહેરી લઈને ડિફેન્સ કરે એટલે સમજી લો તું જ ગુનેગાર છો. બચાવ કોણ કરે? તમે મને કીધું પણ તને નથી કીધું, તે માની લીધું. તે માની લીધું એનો મતલબ કે તું ગુનેગાર છો. તમે ડિફેન્સિવ મોડમાં કેમ આવ્યા? ગુનેગાર છો એટલે આવ્યા. એટલે ફરીથી કહી દઉં તમને કે સ્ત્રીઓએ કોઈની પાછળ દોડવું નહીં, પછી ગમે એ હોય. સમજી ગયા? કથાકાર હોય કે બાપુ હોય કે જે કોઈ હોય તે. અમારી વાહે રેવા, અમારી પાછળ દોડવા જેવું નહીં. એટલા માટે તમારો એક જ ધર્મ છે, મન કાય વચન પતિ પદ પ્રેમા. તમારા પતિના ચરણમાં પ્રેમ કરો. બીનુ શ્રમ નારી પરમ ગતિ લઈ પતિવ્રત ધર્મ
છાંડી છલ ગઈ પતિ છાંડી છલ બીનો શ્રમ નારી પરમ ગતિ લહી